નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11ની અંદર જે ચેપ્ટરની શરૂઆત એ કરેલી છે, જીવનનો એકમ કોષ, જેનો એક ભાગ એ આપણે જોઈ ગયા અને ભાગ હતો આદિ કોષ કેન્દ્રીય કોષ, પ્રોકેરિયોટિક સેલ્સ, જેની સંપૂર્ણ ચર્ચા એ આપણે કરી ગયા. આજનો મુખ્ય ટોપિક છે આપણો સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે યુકેરિયોટિક સેલ્સ. પણ સુકોષ કેન્દ્રીય કોષને આપણે બે કોષમાં ડિવાઈડ કરશું, એક એનિમલ સેલ અને બીજું છે પ્લાન્ટ સેલ એટલે કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. આજે જે આપણે વાત કરશું એ હશે પ્રાણી કોષની. તો જે ટોપિકની શરૂઆત એ આપણે કરીએ. ટોપિક છે સુકોષ કેન્દ્રીય કોષ. અને સુકોષ કેન્દ્રીય કોષમાં આપણે બે કોષને લઈ શકશું, એક પ્રાણી કોષ અને બીજું છે વનસ્પતિ કોષ. આજે જે આપણે ચર્ચા કરવાની છે એ છે પ્રાણી કોષ. પ્રાણી કોષનું વિહંગાવલોકન, ઉપર છેલ્લું અવલોકન આપણે આજે જે કોષનું કરશું એ કોષ છે પ્રાણી કોષ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે એનિમલ સેલની અંદર આપણે કોને લઈએ, તો આપણે જાણીએ છીએ કે એનિમલ સેલની અંદર આપણે જે ગાલના કોષ છે એનો અભ્યાસ કરીએ છીએ, અને વનસ્પતિ કોષની અંદર આપણે ડુંગળીના કોષનો અભ્યાસ કરીએ છીએ. એટલે સૌથી પહેલો પોઈન્ટ અહીંયા એ આપણે દર્શાવશું કે પ્રાણી કોષમાં ગાલના કોષનો સમાવેશ એ થાય છે. કયા કોષનો સમાવેશ એ આપણે પ્રાણી કોષની અંદર કરશું, તો કે એ કોષ એ હશે ગાલનો કોષ. આ જે કોષ છે એની આપણે તમામ રચનાઓ એ આકૃતિ દ્વારા જોશું. અહીંયા આપણે આકૃતિ દ્વારા એ તમામ બાબતને દર્શાવશું. હવે જ્યારે પ્રાણી કોષની શરૂઆત કરીએ તો પ્રાણી કોષની અંદર આપણે જાણીએ છીએ કે પ્રાણી કોષની અંદર બહારનું એક સ્તર એ જોવા મળતું હોય છે. આવી રીતના એક સ્તરીય રચના એ જોવા મળે છે, અને બહારની તરફ આવેલું આ સૌથી પહેલું સ્તર, જેને આપણે કોષ રસ સ્તર તરીકે ઓળખી શકશું. તો અહીંયા આપણે દર્શાવશું કે ખાસ કરીને આ જે સ્તર છે એ સ્તર જેને આપણે પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે કોષ રસ સ્તર તરીકે ઓળખીએ છીએ. શરૂઆત એ અહીંયાથી જ થશે કે સૌથી પહેલું સ્તર, અને એ છે કોષ રસ સ્તર. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોષ રસ સ્તર સૌથી પહેલી બાબત લઈએ અહીંયા, તો કે તે સૌથી બહારનું સ્તર છે. એટલે કે અહીંયા એક પોઈન્ટ ધ્યાન રાખજો કે અહીંયા જે પ્રાણી કોષ છે એમાં સૌથી બહારની તરફ કોષ દિવાલ તો છે નહીં, કારણ કે વનસ્પતિ કોષમાં હોય. એટલે સૌથી બહારની તરફ આવેલું સ્તર એ કયું હશે? કોષ રસ સ્તર. એટલે તે સૌથી બહારનું સ્તર છે. ઉપરાંત બીજો પોઈન્ટ અહીંયા દર્શાવીએ તો તે લિપિડ પ્લસ પ્રોટીનનું બનેલું છે. આ પટલ કે આ સ્તર
એ બનેલું કેનું છે? તો કે લિપિડ પ્લસ પ્રોટીનનું એ બનેલું છે, જે અગાઉ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોઈ ગયા કે લિપિડ અને પ્રોટીન દ્વારા બનતું એક સ્તર જેને આપણે કહીશું કોષ રસ સ્તર. તો આ પહેલો પોઈન્ટ એ આપણે ક્લિયર કરી ગયા. હવે પ્રાણી કોષની અંદર આપણે જોવા જઈએ તો પ્રાણી કોષની અંદર એક દ્રવ્ય સ્વરૂપની રચના એ આપણે જોઈ શકશું કે જે બિલકુલ અંદરની તરફ આવેલ હશે, અને આ જોવા મળતી દ્રવ્ય સ્વરૂપની રચના જેને આપણે કોષ રસ તરીકે ઓળખી શકશું. તો હવે અહીંયા બીજો પોઈન્ટ એ આવશે, અને આવશે કોષ રસ. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે તે આધારક દ્રવ્ય તરીકે વર્તે છે. કયા તરીકે વર્તશે? તો કે આધારક દ્રવ્ય, આધાર આપતું એક દ્રવ્ય જેને આપણે આધારક દ્રવ્ય એ કહી શકીએ. અને આ એવું દ્રવ્ય છે કોષરસ કે જેમાં મોટા ભાગની અંગિકાઓ એ હાજર હશે. કોષરસનો ભાગ એક એવો ભાગ છે જેમાં મોટા ભાગની અંગિકાઓ પ્રેઝન્ટ હશે, એટલે કે હાજર એ જોવા મળશે. એટલે બીજો પોઈન્ટ એ આપણે એ દર્શાવશું કે તેમાં મોટા ભાગની અંગિકાઓ એ હાજર અંગિકાઓ એ આવેલી જોવા મળશે. તો આ વાત કરીએ આપણે કોષરસની. હવે ત્યાંથી આપણે આગળ વધીએ અને જોઈએ કે મધ્યમાં, ખાસ કરીને મધ્યની નજીક, મધ્યના ભાગે આવેલો જે આ ભાગ છે, જે આપણે જોઈએ છીએ, મધ્યના ભાગે આવેલો આ ભાગ જેને આપણે કયા તરીકે ઓળખી શકશું? તો કે મધ્યના ભાગે આવેલો આ ભાગ જેને આપણે કહીશું કોષ કેન્દ્ર. બિલકુલ મધ્યમાં જોવા મળતો એક ભાગ જેને આપણે કહીશું કોષ કેન્દ્ર. અને શરૂઆત હવે આપણે એની જ કરશું કે કોષ કેન્દ્ર. તો કે કોષ કેન્દ્ર કોને કહેવાય? તો કે કોષના કેન્દ્રસ્થ ભાગને, કોષના મધ્યના ભાગને આપણે કોષ કેન્દ્ર તરીકે ઓળખી શકશું, જે કેન્દ્રસ્થ ભાગ છે, મધ્યસ્થ ભાગ છે. હવે કોષ કેન્દ્રની વાત કરીએ તો કોષ કેન્દ્ર એ ઘણી બધી વસ્તુ એ ધરાવે છે. અને કઈ? તો કે સૌથી પહેલો પોઈન્ટ એ આપણે અહીંયા લઈએ કોષ કેન્દ્રની અંદર. તો કે કોષ કેન્દ્રની અંદર આવેલો સૌથી પહેલો ભાગ, અને એ છે કોષ કેન્દ્ર પટલ. આ જે જોવા મળતી રચના છે પટલ જેવી, આ જોવા મળતો આ ભાગ જેને આપણે કયા તરીકે ઓળખી શકશું? તો કે એ છે કોષ કેન્દ્ર પટલ. એટલે કોષ કેન્દ્રના ભાગે આવેલ પટલમય રચના જેને આપણે કયા તરીકે ઓળખી શકશું? તો કે એ ભાગ જેને આપણે કહીશું કોષ કેન્દ્ર પટલ. અને આ જે કોષ કેન્દ્ર પટલ આવેલ છે એ સળંગ નથી, વચ્ચે તમને ખાલી જગ્યા એ જોવા મળશે, વચ્ચે અવકાશ એ જોવા મળશે. એટલે વચ્ચે જોવા મળતો જે અવકાશ છે એ અવકાશ જેને આપણે કહીશું કોષ કેન્દ્ર છિદ્ર. એટલે અહીંયા બીજો પોઈન્ટ એ આપણે દર્શાવીએ કે કોષ કેન્દ્ર એ કોષ કેન્દ્રો છિદ્રો એ ધરાવે છે. તો
तो આપણે દર્શાવી શકશું કે કોષ કેન્દ્રના ભાગે આવેલ છિદ્રોને આપણે કોષ કેન્દ્ર છિદ્ર તરીકે ઓળખી શકશું કે વચ્ચે જોવા મળતો જે અવકાશ છે એને આપણે કોષ કેન્દ્ર છિદ્ર તરીકે ઓળખશું. હવે ખાસ કરીને કોષ કેન્દ્રની અંદર આવી રીતના એક ગોળાકાર અને ઘેરી રચના ધરાવતો ભાગ એ જોવા મળશે. કોષ કેન્દ્રની અંદર ગોળાકાર અને ઘેરી રચના ધરાવતો ભાગ એ જોવા મળશે અને આ ભાગ જેને કહેશું કોષ કેન્દ્રિકા. એટલે અહીંયા ત્રીજો પોઈન્ટ આવશે, કોષ કેન્દ્રિકા. કોષ કેન્દ્રિકા કોને કહેવાય? તો કે કોષ કેન્દ્રમાં આવેલ ઘેરો અને ગોળાકાર ભાગ જેને આપણે કોષ કેન્દ્રિકા તરીકે ઓળખી શકશું કે ભાગ એ કોષ કેન્દ્રિકાનો છે. કમ્પ્લીટ સુધી. હવે ખાસ કરીને કોષ કેન્દ્રની અંદર હજી જોવા જઈએ તો કોષ કેન્દ્રની અંદરના ભાગે આવી રીતના તંતુમય સ્વરૂપની રચના એ જોવા મળશે અને તંતુમય સ્વરૂપની રચના ધરાવતો આ ભાગ જેને રંગસૂત્ર કહેશું. એટલે અહીંયા ખાસ કરીને ચોથો ભાગ એ આપણે લઈએ તો ચોથો ભાગ એ આવશે રંગસૂત્રનો. આપણે અહીંયા દર્શાવશું કે ખાસ કરીને તાતણા સ્વરૂપે અથવા દ્રવ્ય સ્વરૂપે આવેલી રચના જેને આપણે રંગસૂત્ર તરીકે ઓળખી શકશું, જે દ્રવ્ય સ્વરૂપે હશે અને એને તમે ક્રોમેટિન તરીકે પણ ઓળખી શકશો કે રંગસૂત્ર દ્રવ્ય કયો અથવા રંગસૂત્ર કયો કે જે તાતણા સ્વરૂપે જોવા મળશે. એ ઉપરાંત ખાસ કરીને કોષ કેન્દ્રની અંદર પણ દ્રવ્ય સ્વરૂપની રચના એ જોવા મળતી હશે અને કોષ કેન્દ્રની અંદર જોવા મળતી આ દ્રવ્ય સ્વરૂપની રચના જેને કહેશું કોષ કેન્દ્ર રસ. એટલે અહીંયા પાંચમો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે કોષ કેન્દ્ર રસ એ આવેલ હશે. કોષ કેન્દ્રમાં આવેલ દ્રવ્ય સ્વરૂપની રચના જેને આપણે કોષ કેન્દ્ર રસ તરીકે ઓળખી શકશું. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કોષ કેન્દ્રની અંદર કુલ આવેલા ભાગ કેટલા? તો કે 5. ફરી એકવાર હું રિપીટ કરું છું. સૌથી બહારની તરફ આવેલ એક પટલ જેને આપણે કહીશું કોષ કેન્દ્ર પટલ. પોઈન્ટ ક્લિયર? હવે પટલના ભાગે છિદ્ર સ્વરૂપની રચના જોવા મળે છે એટલે કે એ છે કોષ કેન્દ્ર છિદ્ર. અંદરના ભાગે એક ઘેરો અને ગોળાકાર ભાગ આવેલો છે જેને આપણે કહીશું કોષ કેન્દ્રિકા. તંતુમય અથવા તાતણા સ્વરૂપે આવેલી રચના એ રંગસૂત્રની અને અંદર આવેલ આ રસ જેને કહીશું કોષ કેન્દ્ર રસ. આમ કુલ 5 બાબત એ આપણે જોઈ શકીએ કેની અંદર? તો કે કોષ કેન્દ્રની અંદર. પોઈન્ટ ક્લિયર? અને હવે આપણે જે વાત કરશું એ વાત હશે અંગિકાઓની કે કોષની અંદર જોવા મળતી અંગિકાઓ. સૌથી પહેલી અંગિકા એ આપણે લઈએ તો સૌથી પહેલી અંગિકા છે કણાભ સૂત્ર.
અંદર આપણે દર્શાવીએ કે ખાસ કરીને આવી રીતના જોવા મળતી એક અંગિકા અને અંદરના ભાગે જોવા મળતી જે આ અંગિકા છે એને આપણે કયા તરીકે ઓળખી શકશું? તો કે આવેલી આ જે અંગિકા છે જેને આપણે કણાભ સૂત્ર તરીકે ઓળખી શકશું. માઇટોકોન્ડ્રિયા મીન્સ કણાભ સૂત્ર. ખાસ કરીને તે શક્તિઘર તરીકે ઓળખાય છે. તે શક્તિઘર તરીકે ઓળખાય છે. શક્તિના ઘર તરીકેનું કામ એ કોણ કરે? કણાભ સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, તમે ભણી ગયા હશો કે ખાસ કરીને પાવર હાઉસ એક શક્તિના ઘર તરીકેનું કાર્ય એ કોણ દર્શાવે? તો કે એ દર્શાવશે કણાભ સૂત્ર. અને અહીંયા આપણે દર્શાવી શકશું કે તે ઉર્જાના નિર્માણમાં અગત્યનો ભાગ એ ભજવે. ઉર્જાના નિર્માણમાં, ઉર્જાનું નિર્માણ મીન્સ હું અહીંયા દર્શાવું છું કે ખાસ કરીને એ કેના નિર્માણમાં? તો કે એટીપીના નિર્માણમાં. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જે શક્તિ છે, ઉર્જા છે, અને એ ઉર્જાના નિર્માણમાં સૌથી અગત્યનો ફાળો એ કેનો રહેશે? તો કે કણાભ સૂત્રનો. શક્તિનું નિર્માણ કરે છે એટલે એને પાવર હાઉસ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજી અંગિકાની વાત કરીએ તો બીજી અંગિકા એ છે ગોલ્ગીકાય. અંદર રચના એ જોવા જઈએ તો કોષ કેન્દ્રની બિલકુલ નજીક આવેલી આ રચના, કોષ કેન્દ્રની બિલકુલ નજીક આવેલી આ રચના જેને આપણે ગોલ્ગીકાય તરીકે ઓળખી શકશું. તે કોષ કેન્દ્રની બિલકુલ નજીક છે. એટલે અહીંયા આપણો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે તે કોષ કેન્દ્રની નજીક આવેલ, તે કોષ કેન્દ્રની બિલકુલ નજીક એ આવેલ છે. ગોલ્ગીકાય તો કે તે ગ્લાયકોલિપિડ પ્લસ ગ્લાયકોપ્રોટીનના નિર્માણમાં એક અગત્યનો ભાગ ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો નીટ માટે કે ગોલ્ગીકાય એ કેનું નિર્માણ કરે? તો કે ગોલ્ગીકાય ગ્લાયકોલિપિડ પ્લસ ગ્લાયકોપ્રોટીનના નિર્માણમાં. આગળ ગોલ્ગીકાયમાં આપણે કહેશું જ, બરાબર. અત્યારે ખાલી આપણે વિહંગ અવલોકન કરીએ છીએ, એટલે અમુક બાબતોને ખાલી જાણવાની જ છે. અને આ પોઈન્ટ ક્લિયર રાખશો એટલે બધી અંગિકાઓ વિશેનો ખ્યાલ એ આપણે સરળતાથી મેળવી શકશું. તો કે ગોલ્ગીકાય એ ખાસ કરીને ગ્લાયકોલિપિડ પ્લસ ગ્લાયકોપ્રોટીનના નિર્માણમાં એક અગત્યનો ભાગ એ ભજવે છે. આ બીજી અંગિકા થઈ. ત્રીજી અંગિકાની વાત એ આપણે કરીએ તો ત્રીજી અંગિકા જેનો એક છેડો એ ખાસ કરીને કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલો હશે અને આવી રીતના આવેલી આ જે અંગિકા છે, આ અંગિકા જેને આપણે કહીશું અંતઃકોષ રસઝાડ. જોવા મળતી આ જે અંગિકા છે જેને આપણે કહીશું અંતઃકોષ રસઝાડ. અંતઃકોષ રસઝાડ અંગ્રેજીમાં એને કેવું હોય તો આપણે એને કહીશું ER. ER મીન્સ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અહીંયા આપણે દર્શાવશું કે અંતઃકોષ રસઝાડ છે તો કે તે
કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલ. અંતકોષ રસધાર એ કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલ હશે. કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલ એ જોવા મળશે. અને અંતકોષ રસધારના પ્રકારોની વાત કરીએ, ખાસ કરીને એના પ્રકારો જોવા જઈએ તો અંતકોષ રસધારના મુખ્ય બે પ્રકાર છે. એક સૌથી પહેલો પ્રકાર એ આપણે લઈએ તો એ છે લીસી અંતકોષ રસધાર. એક અંતકોષ રસધારનો ભાગ છે એ લીસો છે, એટલે એને નામ આપ્યું લીસી અંતકોષ રસધાર. અને જે બીજો પ્રકાર છે એ છે ખરબચડી અંતકોષ રસધાર. મુખ્યત્વેના બે પ્રકાર છે, લીસી અંતકોષ રસધાર અને ખરબચડી અંતકોષ રસધાર. બેમાં ફેર શું છે, બેમાં તફાવત એ શું? હવે માનો કે આ જે ઉપરનો ભાગ છે એ ઉપરનો ભાગ એ લીસી અંતકોષ રસધારનો છે. લીસી એટલે શું? એકદમ સ્મૂથ. એટલે કે અહીંયા સુધીનો જે ભાગ છે આપણે કે એ ભાગ એસીઆરનો છે. એસીઆર સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને જે નીચેનો ભાગ છે એ ભાગ એક ખરબચડો છે. હવે ખરબચડો શું કામ છે? કારણ કે ત્યાં કણમય રચના એ જોવા મળે છે. બિલકુલ આવી રીતના આપણે દર્શાવીએ કે આ જે ભાગ છે ત્યાં આવી રીતના કણમય રચના એ જોવા મળશે કે એની સાથે આવી રીતના કણમય સ્વરૂપની રચના એ જોડાયેલી હશે. અને આ કણમય સ્વરૂપની રચના એ હોવાને કારણે આ જે ભાગ છે એને આપણે RER તરીકે ઓળખી શકશું. RER મીન્સ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. અને આ કણમય સ્વરૂપની રચના જે છે બીજું કંઈ નથી, રિબોઝોમ્સ છે. પ્રીવિયસ લેક્ચર જોજો, તેમાં આપણે કીધેલું છે કે રિબોઝોમ્સ કેટલીક અંગિકાઓ સાથે પણ જોડાયેલ હોય. અને આપણે કીધું હતું કે કણાભસૂત્ર હોય, હરિતકણ હોય, આવી જે અંગિકાઓ છે એની સાથે રિબોઝોમ્સ સંકળાયેલ હોય. પણ બે અંગિકા સાથે આપણે ત્રીજી અંગિકા પણ કીધું હતું કે એ છે અંતકોષ રસધાર, કે એની સાથે પણ રિબોઝોમ્સ એ જોડાયેલ હોય છે. અને હા, અહીંયા રિબોઝોમ્સ એ જોડાયેલ છે. એટલે અહીંયા સાવ ટૂંકમાં કેવું હોય તો આપણે કહી શકીએ કે જે લીસી અંતકોષ રસધાર છે ત્યાં રિબોઝોમ્સ એ ગેરહાજર હશે. મીન્સ અહીંયા રિબોઝોમ્સ નહીં હોય, જોવા નહીં મળે. પણ જે ખરબચડી અંતકોષ રસધાર છે ત્યાં તો કે ત્યાં રિબોઝોમ્સ એ હાજર હશે. બસ બેમાં ડિફરન્ટ એટલો છે. એકમાં રિબોઝોમ્સ ગેરહાજર છે તો બીજામાં રિબોઝોમ્સ એ હાજર છે, જેને લઈને આપણે એના બે પ્રકાર એ દર્શાવીએ છીએ. પોઈન્ટ ક્લિયર? તો આ ત્રણ અંગિકાઓની વાત કરી. હવે ખાસ કરીને ચોથી અંગિકાની વાત કરીએ તો એ છે લાઇસોઝોમ્સ. ચોથી અંગિકા એ છે લાઇસોઝોમ્સ. આપણે અહીંયા દર્શાવીએ કે ખાસ કરીને અંદરની તરફ આવેલ આવી રીતના પટલમય રચના ધરાવતો આ ભાગ અથવા પુટિકા સ્વરૂપની રચના, જેને આપણે લાઇસોઝોમ્સ તરીકે ઓળખી શકીએ કે ભાગ એ લાઇસોઝોમ્સનો છે. ખાસ કરીને આપણે અહીંયા એ બાબત સૌથી અગત્યની છે કે તે એક સ્તરીય અને એક પટલીય રચના એ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો.
એક સ્તરીય અને એક પટલી રચના એટલે કે એક જ સ્તર અને એક જ પટલ ધરાવતી અંગિકા એટલે લાઇસોઝોમ્સ. જે વિવિધ પ્રકારના ઉત્સેચકો એ ધરાવે છે. જે વિવિધ પ્રકારના ઉત્સેચકો એ ધરાવે છે, જેમાં વિપુલ પ્રમાણમાં ઉત્સેચકો આવેલા હોય છે, એન્ઝાઇમ્સ. અને ખાસ કરીને એટલે જ લાઇસોઝોમ્સ, જેને આપણે આત્મઘાતી કોથળી તરીકે ઓળખીએ છીએ, જેની ચર્ચા આપણે આગળ કરશું જ કે શું કામ એને આત્મઘાતી કોથળી કહેવાય. તો આના કારણે આ ઉત્સેચકો એમાં અગત્યનો ભાગ એ ભજવે છે. તો વાત કરીએ આપણે લાઇસોઝોમ્સની. હવે જે પાંચમી અંગિકા છે અને એ છે રસધાની. પાંચમી અંગિકા છે એ છે રસધાની. આવી રીતના જોવા મળતી રચના એ કેની હશે? રસધાની. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પોઈન્ટ ક્લિયર કરાવી દો કે પ્રાણીઓમાં મોટા ભાગે રસધાની હોતી નથી, પણ અમુક પ્રાણીઓ એવા છે જેમાં રસધાની આવેલી હશે અને ખૂબ જ નાના કદની હશે. એટલે અહીંયા આ જોવા મળતી જે રસધાની છે એ રસધાની ખૂબ જ નાના કદની હશે. એટલે અહીંયા આપણે દર્શાવશું કે તે ખૂબ જ નાના કદની એ જોવા મળે છે. નાના કદની જોવા મળતી આ રચના જેને આપણે રસધાની તરીકે ઓળખી શકશું. પોઈન્ટ ક્લિયર? અને હવે સૌથી અગત્યનો પોઈન્ટ લઈએ કે છે સૂક્ષ્મ નલિકા. સૂક્ષ્મ નલિકા અને સૂક્ષ્મ નલિકા સાથે જ એક બીજો ભાગ એ આપણે લઈએ તો એ છે સૂક્ષ્મ તંતુઓનો. સૂક્ષ્મ નલિકા સાથે જ એક ભાગ લે તો એ છે સૂક્ષ્મ તંતુઓનો. વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો ખાસ, કારણ કે એનસીઈઆરટીની બુકમાં વિસ્તૃતમાં આના વિશે કોઈ માહિતી આપેલી નથી. સૂક્ષ્મ નલિકા અને સૂક્ષ્મ તંતુઓ અહીંયા આપણે જોઈએ કે ખાસ કરીને અહીંયા જોવા મળતી આ જે રચના છે, આ જોવા મળતી આ જે રચના એ આપણે દર્શાવીએ છીએ, આ રચના છે સૂક્ષ્મ નલિકાઓની. જોવા મળતી આ રચના જેને આપણે સૂક્ષ્મ નલિકા તરીકે ઓળખી શકશું. સૂક્ષ્મ નલિકાની વાત કરીએ તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખજો કે તે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી, આ ખાસ એમસીક્યુ તરીકે કે સૂક્ષ્મ નલિકા એ કયા પ્રોટીનની બનેલી હશે? તો કે ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી રચના એ કેની? તો કે સૂક્ષ્મ નલિકાની. અને વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે એનો અંદરનો ભાગ એકદમ ખાલી હશે, પોલો, એટલે કે ખાસ કરીને ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી અને એ પોલી રચના એ દર્શાવે છે. જ્યારે એની કમ્પેરિઝનમાં ખાસ કરીને આપણે વાત કરીએ સૂક્ષ્મ તંતુઓની, તો અહીંયા જોવા મળતો જે આ ભાગ છે, આ સંપૂર્ણ ભાગ, અને આ ભાગ છે સૂક્ષ્મ તંતુઓનો. બંનેનો દેખાવ એકબીજાને મળતો આવે છે. ફેર શું છે? તો કે ફેર એક તો પહેલો ફેર એ છે કે સૂક્ષ્મ નલિકા ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી છે, જ્યારે અહીંયા આવેલા સૂક્ષ્મ તંતુઓ છે તે એક્ટિન પ્રોટીનના બનેલા હશે. બે વચ્ચે ડિફરન્ટ એટલો છે કે આ એક્ટિન પ્રોટીન
ના બનેલા તંતુઓ જેને સૂક્ષ્મ તંતુઓ કહે અને ખાસ કરીને ટ્યુબ્યુલિન પ્રોટીનની બનેલી રચના જેને સૂક્ષ્મ નલિકા કહેવાય. આ અંદરથી પોલી છે, આ અંદરથી એકદમ સોલિડ છે. સોલિડ મીન્સ સખત. એટલે અહીંયા આપણે એ બાબત પર દર્શાવશું કે એ સખત રચના એ ધરાવે છે. એકદમ સખત ક્રિયા એની અંદર જોવા મળે છે. ક્લિયર? ઉપરાંત આપણે વાત કરીએ છીએ કોની? પ્રાણી કોષની. તો પ્રાણી કોષની અંદર એક અંગિકા આવેલી હશે અને એ છે તારાકાય. તારાકાય ખાસ કરીને જેને આપણે તારા કેન્દ્ર પણ કહીએ. તારાકાય કયો અથવા એને તારા કેન્દ્ર તરીકે પણ આપણે ઓળખી શકીએ. હવે અહીંયા ધ્યાન રાખજો કે ખાસ કરીને આવી રીતના જોવા જઈએ તો આ જોવા મળતી જે રચના છે એ બિલકુલ રચના એ તારાકાય અથવા તારા કેન્દ્રની છે. જોવા મળતી આ રચના જેને આપણે તારાકાય અથવા તારા કેન્દ્ર તરીકે ઓળખી શકીએ, જે ફક્ત પ્રાણી કોષમાં જોવા મળે. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર હશે નહીં. ધ્યાન રાખજો. અને બે તારા કેન્દ્ર એ એકમેકને કાટખૂણે ગોઠવાયેલ હશે. એકમેકને કાટખૂણે એ ગોઠવાયેલ હશે. એટલે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ એ આપણે દર્શાવશું કે બંને તારા કેન્દ્ર એકમેકને કાટખૂણે ગોઠવાયેલ. બંને તારા કેન્દ્ર એકમેકને કાટખૂણે ગોઠવાયેલ હશે. અને સૌથી અગત્યની બાબત કે તે 9 પરિધીય પ્રોટીનની બનેલી રચના છે. કેની બનેલી રચના? તો કે 9 પરિધીય પ્રોટીનની બનેલી રચના. એ આગળ હું સમજાવીશ કે આ શું છે 9 પરિધીય પ્રોટીનની રચના. અત્યારે ખાલી માહિતી પૂરતી કે એની અંદર 9 પરિધીય પ્રોટીનમય રચના એ જોવા મળતી હોય છે. અને તારા કેન્દ્ર કે તારાકાય એ ફક્ત પ્રાણી કોષમાં જોવા મળશે. અને ખાસ કરીને છેલ્લી અંગિકાની વાત કરીએ તો છેલ્લી અંગિકા એ છે રિબોઝોમ્સ. એક ભટકતી આત્મા જેને આપણે રિબોઝોમ્સ તરીકે ઓળખીએ છીએ. અંદરના ભાગે જોવા મળતી આ જે અંગિકા છે જે કોષરસમાં મુક્ત રીતે જોવા મળતી હોય છે. અને કોષરસમાં મુક્ત રીતે જોવા મળતી આ રચના જેને આપણે રિબોઝોમ્સ તરીકે ઓળખી શકશું. એટલે રિબોઝોમ્સની અંદર સૌથી પહેલો પોઈન્ટ એ આવશે કે કોષ રસમાં મુક્ત રીતે જોવા મળતી અંગિકા જેને આપણે રિબોઝોમ્સ તરીકે ઓળખી શકશું. અને એની અંદર હવે આપણે દર્શાવીએ કે રિબોઝોમ્સનું કાર્ય શું? તો કે તે પ્રોટીન સંશ્લેષણમાં સૌથી અગત્યનો ભાગ ભજવે. વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો, ધોરણ 12માં તમને કામ આવશે કે તે પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે. એટલે અહીંયા બીજો પોઈન્ટ આપણે દર્શાવશું કે તે પ્રોટીન સંશ્લેષણ માટે જવાબદાર. પ્રોટીનના સંશ્લેષણની ક્રિયા માટે કોઈ જવાબદાર અંગિકા હશે તો એ અંગિકા છે રિબોઝોમ્સ. તો આ તમામ જે બાબત આપણે દર્શાવી એ તમામ બાબત એ કેની હતી? તો કે આ તમામ બાબત જે આપણે જોઈ ગયા
એ તમામ બાબત હતી એક કોષની, અને એ કોષ કયો? તો કે પ્રાણી કોષ, એનિમલ સેલ. કમ્પ્લીટ સુધી આ સંપૂર્ણ રચનામાં આપણે વાત કરી ગયા કોષરસ સ્તરની, કોષરસની, કોષ કેન્દ્રની અને એની અંદર આવેલી અંગિકાઓની. આશા રાખું કે આ વિડીયો એ તમને ગમ્યો હશે. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી જ રાખશું. થેન્ક યુ. ધન્યવાદ.